હેલો મિત્રો, કેમ છો? જય માતાજી બધા મિત્રોને, રામ રામ, જય દ્વારકાધીશ, જય મા મોગલ, હર હર મહાદેવ. જો અત્યારમાં છે ને આપણે હવે શું કહેવાય, બળધું તો છે પણ બળધુની ઉંમર ઘણી થઈ ગઈ છે, એટલે આપણે છે ને ઘણું ખરું વાવેતર આપણે આપણા ઓટોમેટિક દતારથી જ કરીએ, બરાબર ને. આપણો જો આ લાલ બળદ, બરાબર, ગોરિયાને લઈને જવાનું છે વાવણી કરવા. તો જો અત્યારે બધું તૈયારી થઈ ગઈ છે ને આપણે બધું જો ઓર્ગેનિક ખાતર લીધું જ ભાઈ, કારણ કે પાયામાં આપણે એકવાર આપવાનું હોય, પછી કાંઈ આપવાનું ન હોય, તો બધું ઓર્ગેનિક ખાતર જ છે ટોટલી. તો એક કૃષિ ધરા છે, પછી એક લીંબોળીનો ખોળ આવે એ છે, નીમ ખોળ, ને આ એક લીધું છે. 3 વસ્તુ લીધી છે અલગ અલગ. એ હાવ સસ્તું ને સારું છે ભાઈ. એ તો બધા અલગ અલગ, કોઈ કંપનીનું આપણે એડવર્ટાઈઝ નથી કરતા. ને જો અત્યારે આ મગફળીનું બિયારણ આપણે તૈયાર કરી લીધું છે. હવે જઈએ વાડીએ, પછી આપણે પાછા વિડીયોના માધ્યમથી તમને બતાવીશું કે ભાઈ આપણે કેવી રીતનું વાવેતર કરશું હું નહીં. તો અત્યારે જો આપણે તૈયાર થઈ ગયા છે, સવારમાં વાગ્યા છે અત્યારે 7:45. તો સવારમાં જો હક્કાને આપણે હારાથી આ માતાજી આવ્યા પહેલાં, તો હજી તો એને સાંડલો કરતા ને રોટલી આપતા ને, તો આપણે મોટા ભાઈની છોકરીઓ આવી ગયું. તો જો અત્યારમાં હારા હક્કાને લઈને આપણે નીકળી જઈએ વાવણી કરવા. કોને ભાઈ આજ વાવણી થઈ ગઈ છે અને કોને વાવેતર કરવાનું છે, જરી કોમેન્ટ કરીને કહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરીને બીજા ખેડૂત મિત્રોને છોકરીઓ આવી ગઈ ડેલામાં. કા હકન્યા છે ને? હે ભાઈ, જો આપણે વાવણી કરવાના જવાની તૈયારી કરતા ને, તો જો હકન્યા કેટલા આવી ગયા. જો હવે હકન્યાને હારે સાંડલા કરી હતી બધાને, પછી આપણે વાવણી કરવા જઈએ એનો કન્ટિન્યુ લોક કરશું. તો હકન્યા રોજ સાંડલા કર્યા રોજ અમારો હકન્યા કેમ? હા, ક્યાં હકન્યો? હે જો 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 હા હકન્યો. ચલો મિત્રો, પહોંચી ગયા છે આપણે વાડીએ. અને જો અત્યારે છે ને થોડુંક સવારમાં આપણે પહોંચી ગયા વહેલા, પણ આપણે એવું હતું કે પડામાં આપણે છે ને થાંભલો, આપણે તમને પહેલાં વિડીયોમાં બતાવ્યું કે ભાઈ માઢ આપણે ન હોય, તો એના માટે થઈને આપણે મોટો થાંભલો મેરેલો હતો. તો એના હિસાબે આપણું પડું છે ને હાવ પ્લેન થઈ ગયું હતું, એટલે પાણી થોડુંક આપણામાં વધારે અત્યારે ગારો કેવડાવે, કારણ કે પોગર અત્યારે બેઠાડી દીધેલો હતો. તો થોડી વાર માટે આપણે ભેજના હિસાબે આપણે લેટ કર્યું છે. હેઠે કરવું છે પણ ઉપર આપણે વધારે ભેજ કેવડાવે છે. ને અત્યારે જો આપણે છે ને નકર કંઈક ભાઈ પ્રવીણભાઈ છે ને ખાલી વાતું કરે ઓર્ગેનિકની ને બધું કેમિકલ વાપરે. તો જો આ પડું તો આપણે પહેલે વર્ષે જ રાખ્યું છે, જે 3 વર્ષથી આપણે રાખતા ને, પહેલાં રાખતા પણ 3 વર્ષથી આપણી પાસે નહોતું. તો અત્યારે આમાં દેશી ખાતર 7 ટ્રોલી મોટી, બરાબર. તો એ 8 વીઘા જમીન છે, એમાં 7 ટ્રોલી નખાઈ ગયું. એની સાથે આપણે એરંડાનું ને એ બધું આપણે રોટાવેટર મારી દીધું, ઊભી બાજરીમાં રોટાવેટર માર્યું હતું. ને અત્યારે જો તમારે સામું જ છે, આ છે કૃષિ ધરા સરદાર એગ્રો પ્રાઇવેટ લિમિટેડનું છે. એમાં જો આમાં શું વસ્તુ આવે, એ ઓર્ગેનિક 100% હુમિક છે, ઓર્ગેનિક કાર્બન છે, ઓર્ગેનિક માઇક્રોન્યુટ્રન છે, પછી કેલ્શિયમ છે, બેઝિયમ છે અને એન્ઝાઇમ છે. એટલા કન્ટેનરમાં આ સપોર્ટ માટે NPKનું આ આપણે પ્રીમિયમ દાણેદાર જે શું કહે ડબલ બેનિફિટ કરીને આવે છે. આ ખાતર સપોર્ટ માટે લીધું. એની સાથે આ બધાય લીમડાનો ખોળ ને એ આવે ને, દિવેલનો ખોળ ને અહીં લખેલું છે, મકાઈનો ખોળ, દિવેલનો ખોળ, લીંબોળીનો ખોળ, તંબાકુનું દળ ને વર્મી કમ્પોસ્ટ, માઇકોરાઝા, પછી રાઇઝમ બેક્ટેરિયા, ઓઝોટો બેક્ટેરિયા, ફ્રેશમણ, આ બધું જો આ રીતનું ઓલું આવે. તો આ 3 ખાતર આપણે મિક્સ કરી અને આપણે
જો અત્યારે શક્કર મોટા ભાઈ બદલાવે છે અને હવે જો મગફળીનું બિયારણ આ મગફળીનું બિયારણ છે અને બાકીનું શું કહેવાય ખાતર આ બધું તૈયાર કરીને હવે વાગી ગયા છે અત્યારે 10માં થોડીક વાર છે 10 સવા 10 થાય એટલે થોડોક તડકો થઈ જાય ને થોડીક હવા થઈ જાય એટલે આપણે ટ્રેક્ટરના હજી સીલા પડે છે પડું લાવવું છે એટલે એ માટે થાય ને થોડોક ટાઈમ લીધો છે હવે આપણે વાવવાની શરૂઆત કરીએ ધીરે ધીરે પછી ચાલો ભાઈ વાગી ગયા છે અત્યારે છે ને 1 સવા 1 થઈ ગયો છે અને ભાઈ પહેલી વાવણી શરૂ હોય એટલે શું કહેવાય ભાઈ આને પહેલી પહેર ભાઈ જો અમારી શું કહેવાય આ બાજુ અમારી પહેલી પહેર હોય ત્યારે શું ખાવાનું હોય જો હા ભાઈ જવારી લાપસી બાકી છે કે તો જો અત્યારે લાપસી પછી દાદાનો ખીચડો પછી મગનું શાક ભાઈ જો પહેલી પહેર હોય ને ત્યારે આ રીતનું આપણે ભાઈ હોય પહેલાં શું કહેવાય બળદું હતા તો એને બળદોને ખવડાવતા ને ભાઈ હે પહેલી પહેર હોય તો બળદુને પણ ખવડાવતા ગોળ ને લાપસી બરાબર અને જ્યાં સાહે છે ત્યાં જવારીને બળદોને લાડવા કરીને ખવડાવતા અને ફૂલડા દાદાનો ખીચડો કર્યો છે હાલો ભાઈ ફટાફટ જમી લઈએ વાદળા પાછા છેડ્યા જો કાલના ટાણે વરસાદ આવશે તો પાછું વાવવાનું રહી જાય એટલે ફટાફટ જમી અને આપણે શરૂઆત કરી દઈએ છે ને 2 પડાનું ઘરના પાડાનું વાવેતર થઈ ગયું છે મગફળી ગિરનાર 4 તો જો અત્યારે આપણે પહેલાં શરૂઆતમાં સવારમાં વાવેતર કર્યું હતું એ 8 વીઘા અને પહેલી આપણે મરચી કરેલી છે ત્યાં 2 વીઘા તો 10 વીઘાનું ટોટલ વાવેતર થઈ ગયું છે હવે 1 પડું ઘરનું રહ્યું છે હજી એમાં વિચારણા હાલે કે મગફળી કરીએ કે કપાસ કરીએ એવું છે બાકીનું જે મગફળીનું તો ઘણું ખરું આપણે મેન મોટું વાવેતર હતું એ ઘરનું થઈ ગયું ત્યારે મોટા ભાઈ જો પહેલી બાજુ અમે ટ્રેક્ટર ત્યાં આપણી બાજુમાં જ છે પછી અહીંયા જો આ ખેતર જે છે એની ઓલી આ જે 2 અમને વચ્ચે સેટો દેખાતો એ 2 ખેતર અહીંયા વાવેતર છે 3 ખેતર છે એમાં અલગ અલગ ભાગ હોય તો અત્યારે મગફળીવાળા ઉતાવળા થયા છે તો એ પ્રમાણે પડા તો ઘણા વાવવાના થઈ ગયા પણ પહેલાં આપણે વાવેતર થઈ જાય પછી આપણે અલગ અલગ બધે વાવેતર કરવાનું થાય અને આગોતરું વાવેતરમાં જો અત્યારે આ ભાઈને તો સરસ મજાનું થવા મળી છે હવે તો જો કલર આવવા મળે સારો પહેલાં તો વધારે પીળાટ મારતી હતી 50% શું કહેવાય ગ્રીનરી આવી ગઈ શરૂઆતમાં તો ઉગતા જો અમારે આ પ્રોબ્લેમ આવે ને એના હિસાબે આપણે અમારે વધારે હોય પિયતવાળી જમીન એના હિસાબે વધારે પીળાશ મારે એટલે આપણે આગોતરું વાવેતર કર્યું નહોતું આપણે પાણી કીધું હતું બાકી આ વાડીવાળાએ કીધું હતું આપણી ઘરની વાડીનું પાણી તો 8 વીઘામાં તો કદાચ 2 થી 3 દિવસમાં આપણે આરામથી કોરવાણ કરી શકત પણ આપણે કર્યું નહીં કારણ કે આ
ભેજવાળી જમીન થાય 3 પાળા લેવાય એટલા માટે થઈને નહોતું કર્યું તો સારું. હવે તો આપણે અત્યારે આવ્યા હતા આ શેઢાનું જે આપણે હમારના હિસાબે જે શું કે ધૂળ માટી સાથે આવી હોય એના ઢેગલા થયા હોય એ બધું વ્યવસ્થિત વીખવા આવ્યા હતા. ભાઈ જો આવી રીતનું સાદું ટ્રેક્ટર છે ભાઈ, સાદું સ્ટેરિંગ છે, પાવર સ્ટેરિંગ કંઈ નથી આ ટ્રેક્ટરમાં. આપણે એનાથી આપણે મોટા ભાઈ વાવેતર કર્યું છે. સાફ પણ તમને જો આમ દેખાતું છે લીટી જ હોય, થોડો ઘણો તો શરૂઆતમાં હોય, પછી જેમ આગળ હલતા જાય એમ જો લીટી થતી જાય ને ભાઈ જીપીએસ જેવું જ થાય ભાઈ. બરાબર. અત્યારે તો ચોમાસામાં તો ભાઈ બહુ ખ્યાલીમાં ના હોય એનું જો વાવેતર વ્યવસ્થિત થાય, બાકી તો બહુ ધ્યાન રાખવું પડે, નહીં તો આખું ઘર બગડે એમ કહીએ તો હાલે, વાવણી બગડે એનો આખું ઘર બગડે. હાલો ભાઈ અત્યારે આપણી ઘરની વાવણી ઘણી ખરી આપણે થઈ ગઈ છે. હવે 2-3 પડા હજી કામ તો આપણી પાસે કેટલા ટોટલ પહેલી વાડી 2 અને એક બીજી ઘરની વાડી છે 1 વીઘો વાડી, 3 પડા હજી વાવેતર કરવાના રહ્યા છે. પણ હવે જોઈએ છે તો મગફળી વાવેતર કરવાનું થાય ત્યાં અત્યારે આપણે આપણા ઘરના બળદો છે તો એનાથી આપણે ખમાર મારવાનું કામ શરૂ થઈ ગયું. અત્યારે જો વાતાવરણ હાવ ખુલ્લું થઈ ગયું છે. અત્યારે તેમ થઈ ગયું કે વરસાદ આવ્યો જ નથી. જો અત્યારે જો આવું વાતાવરણ થઈ ગયું છે. જો ઉપર તો સુકાવો હતી મેળવ્યું છે. આમાં અત્યારે હમાર લાગી ગયું હોય તો વાંધો ન આવે, નિદ્રામાં વાવેતર થાય નહીં એવું છે. સવારે કેવું વાતાવરણ છે એની માટે આધાર છે. ચાલો હવે જઈએ આપણે વાડીએ.